નમસ્કાર મિત્રો, સ્ટેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની ભરતી હવે જાહેર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઓજસ પર આવી જશે. મિત્રો, બિન સચિવાલય ક્લાર્કમાં જે એક્ઝામ આવે છે એનો જે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સર આનો સિલેબસ શું હોય છે. તો મિત્રો આજે આપણે આનો સિલેબસ વિગતવાર જોઈશું. મિત્રો અહીં ટૂંકમાં જ સિલેબસ આપ્યો છે અને તેમાં ઘણું બધું કવર થઈ જાય છે, પણ એનો વિગતવાર સિલેબસ આપણે જોવા જઈએ તો ઘણો મોટો થાય છે. તો હવે આપણે વધારે સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. મિત્રો અહીં લેખિત કસોટી છે. આ લેખિત કસોટીમાં જે સિલેબસ છે એમાં પહેલું છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, જે 25 ગુણનું છે. મિત્રો ઇતિહાસમાં આપણે જોઈએ તો જે પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને અર્વાચીન ગુજરાત આ બધું કવર થઈ જશે અને આનો જે ગુણભાર છે એ 25 ગુણનો છે મિત્રો. ત્યારબાદ બીજું આવે છે ગુજરાતી વ્યાકરણ. મિત્રો ગુજરાતી વ્યાકરણની ઘણી બધી બુક્સ અવેલેબલ છે, ઘણું બધું મટીરિયલ પણ અવેલેબલ છે, તો તમે ગુજરાતી વ્યાકરણ પણ કરી શકો છો અને આ પણ 25 ગુણનું છે મિત્રો. ત્રીજું છે અંગ્રેજી વ્યાકરણ. અંગ્રેજી વ્યાકરણ તમે કોઈ સારી બુક્સમાંથી કરો તો પણ સારું છે મિત્રો. આનો જે ગુણભાર છે 25 ગુણનો છે. ત્યારબાદ ચોથું છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, એટલે કે કરંટ અફેર્સ બધું આવી જશે ભારતનું અને ગુજરાત બંનેનું. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન એટલે કે જીકે ગવર્મેન્ટ તરફથી જે ઓફિશિયલ મટીરિયલ પ્રકાશિત થાય છે એ આ ચેનલ પર તમને જોવા મળે છે. મિત્રો ભૂલ્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. ત્યારબાદ આવે છે એપ્ટિટ્યુડ ક્વોન્ટિટી એટલે કે મેથ્સ, અને આ બધાનો જે ગુણભાર છે મિત્રો આ 50 ગુણનો છે. મિત્રો મેથ્સમાં તમે વર્ડ ઇનબોક્સનો જે બુક આવે છે અથવા જો મટીરિયલ છે આ ઘણું બધું સારું છે મિત્રો, તો તમે આ યુઝ કરી શકો છો અને આનો જે ગુણભાર છે 50 માર્ક્સનો છે. ત્યારબાદ પાંચમું છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી, એના સંદર્ભમાં કોમ્પ્યુટરની થિયરી, અને આનો જે સિલેબસ છે એપેન્ડિક્સ જી મુજબનો છે અને આ એપેન્ડિક્સ જી જો મિત્રો એપેન્ડિક્સ જી અહીં આપેલું છે, એનો તમે જે સિલેબસ છે એકવાર જોઈ લો. અહીં આવશે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઓફિસ પ્રોડક્ટિવિટી ટૂલ્સ, એમાં ટોટલ 9 ટૂલ્સ આપેલા છે. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો. ત્યારબાદ બીજું છે માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિક ગુજરાતીમાં, એટલે કે અહીં ઇન્ડિક ટૂલ્સની તમારે જાણકારી હોવી જરૂરી છે. અને અહીં 12 મુદ્દા આપેલા છે. ત્યારબાદ ત્રીજું છે ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ. ત્યારબાદ ચોથું છે ઇન્સ્ટોલેશન. મિત્રો અહીં એપેન્ડિક્સ જી મુજબ સિલેબસ કવર થાય છે. ત્યારબાદ છઠ્ઠું છે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન. મિત્રો આ પણ ખૂબ અગત્યનું છે અને આનો પણ જે ગુણભાર છે 50 ગુણનો રહે છે. મિત્રો અહીં 25, 25, 25, 50, 25 અને 50 એમ કરીને કુલ 200 ગુણનું પેપર હોય છે અને એનો 200 માર્ક્સ રહે છે અને 2 કલાકનો સમય હોય છે. અને આ તો વાત થઈ મિત્રો લેખિત કસોટી. મિત્રો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, આ માટે નોલેજ આઈની બુક ઘણી બધી સારી છે જે ઈશ્વર માંડવીની આવે છે, તો તમે એમાંથી કરી શકો છો. ગુજરાતી વ્યાકરણ માટે કોઈ મટીરિયલ લઈ લો અથવા તો કોઈ પણ બુક્સ વાંચી લો. અંગ્રેજી વ્યાકરણ માટે પણ કોઈ બુક્સ વાંચી લો અથવા તો કોઈ પણ મટીરિયલ લઈ લો. અહીં કરંટ અફેર્સ જે તમે ન્યૂઝમાં અથવા તો ડેલી કરંટ અફેર્સ તમે કરી શકો છો. જીકે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અથવા તો કોઈ સારું એવું જીકે નું ઓફિશિયલ મટીરિયલ આવતું હોય તો તમે એ પણ વાંચો. એપ્ટિટ્યુડ ક્વોન્ટિટી માટે જે વર્ડ ઇનબોક્સની બુક આવે છે એ વાંચો. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં એપેન્ડિક્સ જી, અહીં એપેન્ડિક્સ જી આપેલું છે એના મુજબ તમે તૈયારી કરો. જાહેર વહીવટ, ભારતનું સંવિધાન. મિત્રો આના માટે ડોક્ટર વિકલ્પ આર કોટવાલ જે એની બુક આવે છે સંવિધાન પબ્લિકેશનની, એ પણ ઘણી સારી રહે છે, તો મિત્રો આ પણ તમે વાંચી શકો છો. અહીં 200 માર્ક્સનું જે
લેખિત કસોટી છે એ અહીં કવર થઈ જશે અને અહીં ઈ ઓપ્શન આપેલો હશે તો ઈ ઓપ્શન તમારે જો ના આવડતું હોય તો સિલેક્ટ કરવાનું રહે છે અને ખોટા 0.25 કટ થાય છે મિત્રો. ત્યારબાદ ભાગ 2 કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો મિત્રો અહીં 100 ગુણનું પેપર હશે. તો જો મિત્રો અહીં ગુજરાતી ટાઈપિંગ કસોટી જે 20 ગુણની છે, અંગ્રેજી ટાઈપિંગ કસોટી આ પણ 20 ગુણની છે. ત્રીજું છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એ પણ એપેન્ડિક્સ H મુજબ. હવે મિત્રો અહીં એપેન્ડિક્સ H આપેલો છે. અહીં જો મિત્રો અહીં એપેન્ડિક્સ H આપેલું છે. એ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે તમારે ઉપયોગી રહેશે. તો તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. અહીં ટોટલ 4 મુદ્દા આપેલા છે અને 30, 10, 10 એટલે 50 અને 60 એ રીતનું આપેલું છે મિત્રો. તમે એપેન્ડિક્સ H આ રીતે જોઈ શકો છો. તો મિત્રો આ હતો સિલેબસ ટોટલ બિન સચિવાલય ક્લાર્ક માટેનો. મિત્રો હવે જે બીજી જે કંઈ જાણકારી હશે તે ઓફિશિયલ જ્યારે એડ બહાર પડશે ત્યારે આની જાણકારી આપવામાં આવશે મિત્રો. તો ત્યાં સુધી તમે તૈયારી કરો અને ફોર્મ ભરવાનું જ્યારે બહાર પડે ત્યારે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. તો રજા લઈએ મિત્રો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. જીકે નો ઓફિશિયલ મટીરિયલ તમને મળતું રહે છે અને આનો જે ગુણભાગ છે એ 50 માર્ક્સનો છે અને તલાટીની એક્ઝામમાં પણ જીકે ખૂબ જ અગત્યનું બને છે. મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.